વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 9 કમ્પ્યુટર પરિચયનો વાર્ષિક કસોટીનું પેપર સોલ્વ કરી રહ્યા છીએ। એમાં પહેલો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે કયો એકમ આપેલા ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં ફેરવે છે? એનો જવાબ આવશે ઓપ્શન સી, મેમરી। બીજું, કોમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? એનો જવાબ આવશે ઓપ્શન સી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। પ્રશ્ન 3 છે, નીચેનામાંથી કોણ અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે? જવાબ આવશે ચાર્લ્સ બેબેજ। પ્રશ્ન 4 છે, કયા કમ્પ્યુટર અતિ કિંમતી અને 1 સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકતા હતા? જવાબ છે ઓપ્શન એ, સુપર કોમ્પ્યુટર। માઉસ કયા પ્રકારના એકમ તરીકે વપરાય છે? તેનો જવાબ આવશે ઇનપુટ। પ્રશ્ન 5 છે, વિદ્યાર્થી મિત્રો, માઉસ કયા પ્રકારના એકમ તરીકે વપરાય છે? તેનો જવાબ આવશે ઓપ્શન એ, ઇનપુટ। છઠ્ઠો પ્રશ્ન છે, કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી, ટેક્સ્ટ। 7મો પ્રશ્ન છે, નીચે આપેલામાંથી કમ્પ્યુટર મેમરીનો એકમ કયો છે? જવાબ આવશે ઓપ્શન ડી, બીટ। 8મો પ્રશ્ન, સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ કેટલા સમય માટે થાય છે? તેનો જવાબ આવશે લાંબા સમય માટે। 9મું છે, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ કોના દ્વારા બનાવવામાં આવી છે? તો ઓપ્શન બી, ઓપન હેન્ડસેટ। 10મું છે, નીચેનામાંથી કયો ઓપરેટિંગ સિસ્ટમનો ઘટક છે? જવાબ છે ઓપ્શન બી, કર્નલ। 11મું, યુનિક્સનું મૂળ નામ શું હતું? તો એનો જવાબ છે UNICS। આગળનો પ્રશ્ન છે, 12મો પ્રશ્ન, લિનક્સની કર્નલનો વિકાસ કોણે કર્યો હતો? તો લિનસ ટોરવાલ્ડ। 14મો પ્રશ્ન છે, ટોપ પેનલમાં લોન્ચરને શેના દ્વારા છૂટા પાડવામાં આવે છે? તો સેપરેટર। નવી નકલ બનાવવા કઈ પ્રક્રિયા કરવી પડે? કોપી એન્ડ પેસ્ટ। કોઈપણ ક્રિયાની અસર દૂર કરવા માટે શોર્ટકટ કી છે Ctrl+Z। 17મું છે, ખુલ્લા દસ્તાવેજને બંધ કરવા આપણે કયા મેનુમાં જવું પડે? ફાઇલ મેનુમાં। રાઇટર દ્વારા બનાવેલા દસ્તાવેજની ફાઇલના નામનું સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? ઓપ્શન સી, .odt। 19મું, કોઈપણ ક્રિયાને પુનઃ રીડુ કરવા માટે શોર્ટકટ કઈ છે? Ctrl+Y। દસ્તાવેજમાં કોઈ શબ્દ શોધવા કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? F5 કી। 21મું, દસ્તાવેજને છાપવા માટેની શોર્ટકટ કઈ છે? તો Ctrl+P। દસ્તાવેજમાં કોષ્ટક ઉમેરવા માટેની શોર્ટકટ કઈ છે? તો ઓપ્શન ડી। 23મું છે, સામાન્ય રીતે સ્લાઇડને બદલવાનો સમયાંતર કેટલો છે? તો 1 સેકન્ડ। સ્લાઇડને બનાવવા, સજાવવા અને તેની રચનામાં ફેરફાર કરવા સામાન્ય રીતે કયા વ્યૂનો ઉપયોગ થાય છે? નોર્મલ વ્યૂ। ઇન્ટરનેટ માટે સૌથી વધુ બંધબેસતી સમજૂતી કઈ છે? નેટવર્કનું નેટવર્ક। 26મું છે, નીચેનામાંથી કયું સાધન 30મો પ્રશ્ન, પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? તો LED। 31મું છે, કેટલી બીટનો એક બાઇટ બને? તો 8 બીટ। નીચેનામાંથી કયો ઘટક ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે મધ્યસ્થ તરીકે કાર્ય કરે છે? ટૂલ, કર્નલ। લખાણનું વ્યાકરણ ચકાસવા માટે આપણે નીચેનામાંથી કયા મેનુમાં જવું પડે? ટૂલ મેનુમાં। રાઇટરમાં નીચેનામાંથી કોઈ લાક્ષણિકતાને કારણે શબ્દોનો સ્પેલિંગ આપોઆપ સુધરી જાય છે? તો ઓટો કરેક્ટ। હયાત આડી કે ઊભી એરોને ઉમેરવા માટે કઈ શોર્ટકીનો ઉપયોગ થાય છે? Alt+Insert। પ્રેઝન્ટેશનની રજૂઆત દરમિયાન ગમે તે સમયે સ્લાઇડ શોને બંધ કરી બહાર આવવા માટે કઈ કી દબાવી શકાય છે? તો એસ્કેપ કી। IPv4 અને IPv6 શું છે? તો આઈપીના સરનામા છે। નીચેનામાંથી કયું સર્ચ એન્જિનનું ઉદાહરણ છે? તો ગૂગલ। 39, હયાત આડી કે ઊભી હરોળ કાઢી નાખવા માટે કઈ શોર્ટકીનો ઉપયોગ થાય છે? તો Ctrl+Delete। 40મો પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 40મો છેલ્લો પ્રશ્ન છે અને એનો જવાબ છે ઓપ્શન સી, સિસ્ટમ।